બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. શ્રીમદ સદગુણ શાલિનમ ચિદે ચિદે વ્યાપ્તમ ચિદે વ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાદીપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરે વેદાદિકીર્ત્યમ વિભુમ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદમ ચ વંદે સદા. એક વખત ગોકુળની અંદર શ્રી માધવ અને રાધાજી એક વૃક્ષ નીચે બિરાજમાન હતા. તેવા વખતે રાધાજીએ માધવજીને પ્રશ્ન પૂછ્યો કે હે ગોવિંદ, શું કર્મનું ફળ ભોગવવું પડે છે? ત્યારે ગોવિંદે જવાબ આપ્યો કે હા, ભોગવવું પડે. તો એ કેવી રીતે ભોગવવું પડે આપ મને કહેશો? ત્યારે શ્રી માધવ એ કહે છે કે હે રાધાજી, હું એક કથા સંભળાવું, તે કથા તમે સાંભળશો એટલે જે કર્મ ભોગવવું પડે તેનો જવાબ આપને મળી જશે. બોલે એમ તો કે હા. માધવ એ કથાની શરૂઆત કરે છે કે મગધ દેશની અંદર એક બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણની પરિસ્થિતિ અત્યંત ગરીબ હતી અને એ ખૂબ ચિંતિત હતો. તેની પત્ની પણ ઘણા સમયથી બીમારીની લપેટની અંદર એ લપેટાયેલી હતી કે જેથી અનેક બીમારીઓ એ પેલા બ્રાહ્મણની પત્નીને હતી. તેણે ઘણી બધી દવાઓ કરાવી છતાં પણ એ બીમારી એ મટતી નહોતી. એટલે આ બ્રાહ્મણ એ ખૂબ ચિંતિત હતો. હવે બન્યું એવું કે આ બ્રાહ્મણ એક વખત પોતે એ એક ગામથી બીજે ગામ જતો હોય છે. તેવા સમયે રસ્તાની અંદર એક મહાત્માજીને એક ઝાડ નીચે બેઠેલા જોયા અને પોતે મહાત્માજી એ તેમના શિષ્યોને એ જ્ઞાન આપી રહ્યા હતા. તેવા વખતે આ જે બ્રાહ્મણ હતો એ બ્રાહ્મણે પેલા મહાત્માજીને હાથ જોડી અને વિનંતી કરી કે મહાત્માજી, તમે એમ કે મોટા મહાત્મા છો, તમારા શિષ્યોને જ્ઞાન આપી રહ્યા છો, તો મને પણ મારા જીવનની અંદર એક મૂંઝવણ છે કે હું ગરીબ છું, તો મારી અત્યંત ગરીબાઈ એ શાના કારણે છે, તમે કહેશો? ત્યારે આ મહાત્માજીએ કહ્યું કે હા, પૂર્વજન્મની અંદર તમે જે કર્મ કર્યું છે એ કર્મના કારણે તમે અત્યારે એ ભોગવી રહ્યા છો. એટલે ફરીથી બ્રાહ્મણે કહ્યું મહાત્માજીને હાથ જોડીને કે મહાત્માજી, તમે મને વિસ્તારથી સમજાવો. ત્યારે આ મહાત્માજીએ કહ્યું બ્રાહ્મણને, સાંભળો બ્રહ્મદેવ. ત્યારે આ ભૂદેવને વાત કરે છે મહાત્માજી કે એક મોટું નગર હતું. આ નગરની અંદર એ સુસેન નામે એક બ્રાહ્મણ એ પોતે રહેતા હતા. તે અતિ ધનવાન હતા. તેમના આંગણે જો કોઈ ભિખારી ભિક્ષા લેવા માટે આવે તો એ ભિક્ષા આપતા નહોતા અને કાઢી મૂકતા હતા. જો તેમને આંગણે જો કૂતરું આવે તો કૂતરાને પણ એ બટકું રોટલો કોઈ દિવસ આપતા નહોતા. એક વખત આ જે શેઠ હતા, સુસેન શેઠ, એ પોતે એ જમવા માટે બેસે છે. તેવા સમયે એક કૂતરો એ આવે છે અને એ જમતા હોય છે. શેઠ એમની જ થાળીની અંદર મોંથી પેલો કૂતરો એ જમવાનું એ જમે છે. તેવા વખતે આ શેઠ ઘણા બધા ગુસ્સે થતા હોય છે, કારણ કે એમના જીવનની અંદર ક્યારેય કોઈ ભિક્ષુકને કંઈ આપ્યું નથી, જ્યારે કૂતરાને પણ ક્યારેય એમણે ખવડાવ્યું નથી. એટલે ઘરની અંદરથી એક મોટો દંડો લાવી અને આ સુસેન જે શેઠ હતા ને, એ શેઠ બરાબર પેલા કૂતરાને માર્યું.
માર્યો એટલે કૂતરો અધમો થઈ ગયો, છતાં પણ કૂતરાએ ખાવાનું શરૂ જ રાખ્યું અને આ શેઠનું જે ખાવાનું હતું એ બધું કૂતરું પૂરું એ ખાઈ ગયું અને પેલા શેઠે એ કૂતરાને ગુસ્સાથી બરાબર માર્યો એટલે કૂતરું હતું તે ત્યાં ને ત્યાં એનો પ્રાણ પંખેર ઉડી ગયું. તેવા વખતે 2 યમદૂતો આ કૂતરાના પ્રાણ લેવા માટે ત્યાં આવે છે શેઠના ત્યાં અને આ કૂતરાના પ્રાણ લઈ અને યમરાજા પાસે એ જાય છે. એટલે યમરાજા પાસે 2 ચિત્રગુપ્ત એ બેઠેલા હોય છે અને એ ચિત્રગુપ્ત પોતાનો ચોપડો કાઢી અને કહે છે કે આ કૂતરાએ કેવા કર્મ કર્યા છે અને એને કેવી યોનિ આપવી. ત્યાર પછી આ જે ચિત્રગુપ્ત હોય છે એમણે ચોપડા ખોલીને કહ્યું કે આ કૂતરાએ કોઈને ક્યારેય કરડ્યો નથી, કે કોઈને પણ એ ભસ્યો નથી અને એના જીવનની અંદર કોઈ ખરાબ કર્મ એમણે કર્યા નથી. તો પછી એને પેલા બ્રાહ્મણને ઘેર પુત્ર તરીકે જન્મ આપો. એટલે જે પેલો કૂતરો હતો એને જે પેલો ગરીબ બ્રાહ્મણ હતો ને તેના ઘર એ કૂતરાને બીજો જન્મ દીકરા તરીકે બ્રાહ્મણને ઘરે આપે છે. તો એ ત્યાં આગળ એ બ્રાહ્મણને ઘેર એ મોટો થતો હોય છે. બીજી બાજુ આ જે શેઠ છે એ શેઠે જે કર્મ કર્યું, કૂતરાને માર્યો એટલે એના પ્રાણ જતા રહ્યા. એટલે એ જે શેઠ હતો એ શેઠ એ પોતે એ જે બ્રાહ્મણ હતો એ બ્રાહ્મણ તરીકે સુસેન બ્રાહ્મણ જે હતો એ તરીકે જન્મે છે. કારણ કે શેઠનું નામ સુસેન બ્રાહ્મણ હતું અને પેલા બ્રાહ્મણનું નામ પણ સુસેન બ્રાહ્મણ હતું. એટલે એ શેઠ જ એ પોતે એ બ્રાહ્મણ તરીકેનો એનો અવતાર થતો હોય છે. એટલે જે પેલા કૂતરાને આ જે માર્યો હતો એ જ કૂતરો એ બ્રાહ્મણને ઘરે કૂતરો થઈને એ મોટો થતો હોય છે. આ જે બ્રાહ્મણનો છોકરો હતો એ ધીમે ધીમે મોટો થયો એટલે પોતાના પિતાને અપશબ્દ બોલવા લાગ્યો. એટલે કે જે બ્રાહ્મણ હતા સુસેન એમને અપશબ્દ બોલવા લાગ્યો અને તેમના ઘરની અંદર જે કંઈ હતું તે બધું જુગારની અંદર ને વ્યસનની અંદર પેલા છોકરાએ બધું ઉડાડી દીધી સંપત્તિ. એટલે ઘરની અંદર કંઈ પણ સંપત્તિ રહી નહીં. ત્યાર પછી તેના પિતાને આ જે છોકરો હતો એ ખૂબ એ દંડાવતે મારપીટ કરે છે. ત્યારે આ બ્રાહ્મણ એ રડતા રડતા તેમની ધર્મપત્નીને કહે છે કે આના કરતે જો ભગવાને મને દીકરો ના આપ્યો હોત તો સારું. ત્યારે આ બ્રાહ્મણની ધર્મપત્ની કહે છે કે તમને ખબર હોય તો આગલા જન્મની અંદર તમે સુસેન શેઠ હતા અને તમે જ પેલા કૂતરાને જે લાકડી વતે માર્યો હતો એ કૂતરો જ આપણા ઘરે અવતર્યો છે પુત્ર તરીકે અને પુત્ર જ તમને એ દંડા તરીકે મારી રહ્યો છે, દંડા મારી રહ્યો છે. કારણ કે જેવું કર્મ કરે તેવું જ ફળ એ મળતું હોય છે. ત્યાર પછી આ રાધાજી ભગવાન કૃષ્ણને કહે છે કે પ્રભુ, મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો એનો જવાબ મને મળી ગયો છે કે માણસ જેવું કર્મ કરે છે એવું જ કર્મ એને ફળ એ આપે છે. માટે વ્યક્તિએ એટલે કે માણસે ભગવાને સદબુદ્ધિ ખૂબ આપી છે. તો માણસોએ એ સારા કર્મ કરવો જોઈએ કે જેથી એને બીજા જન્મ પણ સારા થાય અને પોતે સુખ ભોગવી શકે. માટે પોતાના જીવનની અંદર ક્યારેય પણ કોઈના પ્રત્યે પણ ખરાબ વિચારો ન કરવા, બની શકે તેટલી બીજાની સહાય કરવી અને સારા કર્મો કરતા રહેવા. એ જ આજના સૌ દિને પ્રાર્થના. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય.